હવે મારે અંધભક્તોને કેવું છે, જે ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતાનો દરજ્જો દેવા દોડે છે બધા, બરોબર છે, તો એ કોઈ મારા દીકરા બોલતા તો નથી, કારણ કે માં 60 વર્ષ થાય એટલે મારી નખાય. એક ઓલો જિજ્ઞેશ 2 દિવસ પહેલા એને એવું એક કથામાં બોલ્યો કે સીતા માતા વિશે અપશબ્દો બોલ્યો. તો આ બધા શ્રીરામ 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 બધા સોચ્યા છે. આજે છે કદાચ વંશજો એને એક પણ કલાકાર, એક પણ શાયર કે એક પણ સેલિબ્રિટી એકે વિરોધ ન ઉપાડ્યો, એકોય બોલ્યા જ નહીં. પાછા ઓલા ઈજડાની ઘોડે તાળીઓ પાડે. કલાકારો તો બોલે એમ નથી, તો બોલો ભડના દીકરા થઈને, મળદના દીકરા થઈને, એક તો બોલો તમારો ઓરિજિનલ હિન્દુ દીકરા હોય તો. ઉપર આકા બેઠા છે, મોદી આકા, અમિત આકા, એ તરત ગમે ત્યાં ગમે તમને ખલવી દે. અમે હિન્દુવાદી છે ને અમે વિશ્વગુરુ બનવું છે ને હિન્દુ રાષ્ટ્ર બનાવવો છે ને આમાં હિન્દુ રાષ્ટ્ર કઈ રીતે બનાવો? ગુજરાતમાં ગાય મમ્મી છે, પણ જો તમે પશ્ચિમ બંગાળ કે આસામમાં જશો તો ત્યાં ગાય યમ્મી છે. આ છે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ. હાલમાં જ ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી ગઈ છે અને ત્યાં ભાજપના જ મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારી છે. તેમણે કહ્યું છે કે 14 વર્ષથી મોટી ઉંમરની ગાય હોય તો તેને મારી શકાય છે, કાપી શકાય છે, ખાઈ શકાય છે. ત્યારે આમ તો ભાજપના નેતાઓ ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની વાતો કરતા હોય છે અને ધર્મના રક્ષણની ને બધી વાતો કરતા હોય છે, પણ હવે ભાજપના એક પણ નેતા કે કાર્યકર્તા કંઈ બોલતા કેમ નથી? વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય કે RSS હોય, આ લોકોએ તો હિન્દુ ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે. આ લોકો કેમ ચૂપ છે? આવું અમે નથી કહી રહ્યા, પણ એક રાજકીય આગેવાન સવાલ પૂછી રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્ર નિરાલી મહેરિયા. તો રાજકીય આગેવાન લાલજી કોટડિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે પણ પ્રશ્ન કર્યો કે ગાય જો માતા છે તો 60 વર્ષથી ઉપરની આપણી માં હોય તો શું આપણે તેમને મારી નાખીશું? તો પછી ગાય માતા 14 વર્ષથી મોટા હોય તો તેમને મારવાનો અધિકાર કેમ આપ્યો? આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. સોમનાથ મિત્ર લાલભાઈ કોટડિયા બોલું જાંબુડે છે. હવે આપણે સોશિયલ મીડિયામાં કાલ ને પ્રમ દિવસે 2 દી થયા જોઈ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એવું કીધું કે 14 વર્ષ પછી ગાયનું મીટ ખાવામાં વાંધો નહીં, ગાયને કાપવામાં વાંધો નહીં એમ. હવે મારે અંધભક્તોને કેવું છે, જે આ ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતાનો દરજ્જો દેવા દોડે છે બધા, બરોબર છે, તો એ કોઈ મારા દીકરા બોલતા તો નથી, કારણ કે માં 60 વર્ષ થાય એટલે મારી નખાય. એટલે તમારો મતલબ તો એવો થયો ને કે ભાઈ માં 60 વર્ષ થાય મારી નાખવાની એમ, બરોબર છે. એવો જ પ્રશ્ન થયો ને કે ગાય 20 વર્ષ કે 22 વર્ષ જીવે એટલે 14 વર્ષ થાય એટલે ગાયને કાપી નાખવામાં કાંઈ વાંધો નહીં. હવે આ ભાજપવાળાના નિવેદન છે, આપણા નથી. પછી એક ઓલો જિજ્ઞેશ 2 દિવસ પહેલા એને એવું એક કથામાં બોલ્યો કે સીતા માતા વિશે અપશબ્દો બોલ્યો. તો આ બધા શ્રીરામ 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 બધા સોચ્યા છે. આજે છે કદાચ વંશજો એને એક પણ કલાકાર, એક પણ શાયર કે એક પણ સેલિબ્રિટી એકે વિરોધ ન ઉપાડ્યો, એકોય બોલ્યા જ નહીં કે ભાઈ આ જિજ્ઞેશ તારી આ ભૂલ છે એમ. અને ન્યા હમા બેઠા બેઠા પાછા ઓલા ઈજડાની ઘોડે તાળીઓ પાડે છે અને દાંત કાઢે છે, બરોબર. આ માતા સીતાના વિશે આવો અપશબ્દ બોલે તો ત્યાં હિજડા બેઠા બેઠા તાળીઓ પાડે. આ ભાજપની સરકાર આગળ એ જગ્યાએ બીજો એક કોઈ પ્રાદેશિક પક્ષ હોય કે બીજો કોઈ આગેવાનું બોલ્યા હોત તો સોશિયલ મીડિયા આના બધા તમને કહો પૂતળા દહન કર્યા હોત ને ઓલું કર્યું હોત ને ઓયલું કર્યું હોત ને પૂછડું કર્યું હોત, ઢીકડું કર્યું હોત, એની માં ફરિયાદ દાખલ કરો, ઓલું કરો, ઢીકડું કરો, પૂછડું કરો, નહીં ત્યાંના ધંધા કર્યા હોત.
પણ આ દીકરાઓને એક કોઈને બોલવાનો ટાઈમ એમાં નથી. કારણ કે કલાકારો તો બોલે એમ નથી, કારણ કે ત્યાં કણે એના કલાકારમાં બધાના નામ હોય, એને ત્યાં કણે ભજન ગાવા જવા હોય ને પૈસા મળે. કા ભાઈ બોલો નહીં, એક તો બોલો, ભડના દીકરા થઈને મળદના દીકરા થઈને એક તો બોલો. તમે ઓરિજિનલ હિન્દુ દીકરા હોય તો નહીં બોલો તમે, કારણ કે બીજા કોક બોલે તો જ બોલો ને. કારણ કે ઉપર આકા બેઠા છે, મોદી આકાન, અમિત આકાન, એ તરત ગમે ત્યાં તમને ખલવી દે. બરોબર છે? તો મારું તમને કહેવાનું છે કે હિન્દુના દીકરા થઈને હિન્દુનું જ તમે શોષણ કરો છો અને હિન્દુ વિરુદ્ધમાં જ તમે, અને અમથા તમે રામરાજ લઈ આવવાની વાતો કરો છો, માતા સીતાના તમે અપમાન કરો છો, ગાય માતાનું તમે તો અપમાન કરો છો, અને પાછા એમ કહેશો કે અમે હિન્દુવાદી છે ને અમે વિશ્વગુરુ બનવું છે ને હિન્દુ રાષ્ટ્ર બનાવવો છે. ને આમાં હિન્દુ રાષ્ટ્ર કઈ રીતે બનાવવાનું? તમારા કરતાં તો બીજી સરકાર હાથ દરજે હારી હતી. હું તો એમ કહું, આ મોમેન્ડિયનને ધન્યવાદ દેવો પડે. હાલો, આ બે દી પહેલા એને આવેદન દીધું કે ભાઈ રાષ્ટ્ર, ગાય માતાને રાષ્ટ્રનો દરજ્જો આપો. ક્યાંય ગયા ભાઈ વિશ્વ હિન્દુ પરિષદ વાળા, બજરંગ દળ વાળા, ભાજપ વાળા, કાં કોઈ નથી બોલતા. હવે તો એ લોકો એગ્રી થઈ ગયા છે. તો હવે તમારે કોના બાપની વાટ છે? પણ નહીં, તમારે તો એની માથે ખાલી રાજકારણ કરવાનું છે. ગાય માથે રાજકારણ કરવાનું છે, રામચંદ્ર ભગવાનના નામે રાજકારણ કરવાનું છે. બજરંગી દાદાની હમણાં રાજકોટમાં, અમદાવાદમાં કેટલા મંદિર તોડી નાખ્યા, એની માથે તમારે રાજકારણ કરવાનું છે. માત્ર ને માત્ર તમારે આ બધાય દેવી દેવતાઓના નામ ઉપર રાજકારણ કરવાનું છે. એના નામે કાંઈ તમારે કરવાનું નથી. અને ભાગલા પાડો રાજ કરો, આ મેન તમારો મુદ્દો છે. બરોબર? એટલું કંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. તો જેમ તમે લાલજી કોટડિયાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.